વડોદરા શહેરના સ્ટાર ક્રિકેટરોનું ભાવિ શહેરના સ્ટાર ક્રિકેટરોને ના રસ્તા મોકળા થશે કે કેમ? વડોદરા શહેરના સ્ટાર ક્રિકેટરોનું ભાવિ ઉજ્જવળ થશે કે કેમ? આ બધી ચર્ચાનો અંત આવવા જઈ રહ્યો છે. બરોડા ક્રિકેટ એસોસિએશન બીસીએનું ઇલેક્શન 15મી તારીખે 15મી ફેબ્રુઆરીએ બીસીએનું ઇલેક્શન લગભગ 31 જેટલી બેઠકો પર લગભગ 63 જેટલા ઉમેદવારોની દાવેદારી. આજે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ. લગભગ 94 જેટલા ફોર્મ પાછા ખેંચાયા. વડોદરા શહેરમાં જે ક્રિકેટરો છે, સ્ટાર ક્રિકેટરો છે, તેઓનું ભાવિ ઉજ્જવળ ચમકતું થશે કે કેમ? નક્કી થઈ જશે 15મી ફેબ્રુઆરીએ કોના શિરે, કોના માથા પર તાજ પહેરવામાં આવશે. બરોડા ક્રિકેટ એસોસિએશનનું ઇલેક્શન 15મી ફેબ્રુઆરી. આજે 94 જેટલા ફોર્મ પરત ખેંચાયા. 3 ગ્રુપ હાલ અત્યારે ચર્ચામાં છે. જોઈએ કોણ બાજી મારે છે. આજે ચિત્ર સ્પષ્ટ થયું. અગાઉ 3 જૂથો એટલે કે રોયલ, રિવાઇવલ અને સત્યમેવ જયતે જૂથ મેદાનમાં હતા. અગાઉ 165 ફોર્મ ભર્યા હતા, જેમાંથી 8 ફોર્મ રદ થયા. આજે 94 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે. બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીના ફોર્મ ભરવા અને પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ચિત્ર ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યું છે. જાણકારોના મત મુજબ રિવાઇવલ જૂથ એકલે હાથે ચૂંટણી લડશે તેવું લાગી રહ્યું છે, કારણ કે તમામ બેઠકો પર ચૂંટણી જંગમાં ઉતરવાનું નક્કી થયું છે. રોયલ અને સત્યમેવ જયતે જૂથ દ્વારા સમજોતા એક્સપ્રેસ અંતર્ગત કેટલીક બેઠકો પર ઉમેદવારી પરત ખેંચવામાં આવી છે. શહેરના ક્રિકેટ પ્રેમીઓ અને બીસીએના સભ્યોની નજર અત્યારે રિવાઇવલ, રોયલ અને સત્યમેવ જયતે ગ્રુપના ઉમેદવારો પર ટકેલી છે. બીસીએના વહીવટમાં પરિવર્તન કે પુનરાવર્તન લાવવા માટે 31 વિવિધ પદ માટે ચૂંટણી યોજાશે. પ્રમુખ પદ માટે હવે ભારતીય ટીમમાં પૂર્વ વિકેટ કીપર અને મુંબઈ ઇન્ડિયન્સ ટીમના અગ્રણી કિરણ મોરે રિવાઇવલ જૂથમાંથી ફોર્મ ભર્યું છે. તેવી જ રીતે સત્યમેવ જયતે જૂથમાંથી ડૉક્ટર દર્શન બેંકરે પણ ઉમેદવારી કરી છે. ઉપપ્રમુખ પદે રિવાઇવલમાંથી અક્ષત પટેલ અને રોયલ જૂથમાંથી ચિરાયુ પટેલ ઉર્ફે મોન્ટુ મેદાનમાં છે. સેક્રેટરી માટે રિવાઇવલ જૂથના અમુક ઝિકાર મુકાબલો રોયલ જૂથના અને અનંત ઇન્દુલકર સામે થશે. જોઈન્ટ સેક્રેટરીના પદ માટે સત્યમેવ જૂથના જતીન વકીલે પણ મુકાબલો રિવાઇવલના મિનેશ પટેલ વચ્ચે જંગ ખેલાશે. આજે ટોટલ જે અમે 165 ફોર્મ અહીંથી જમા થયેલા, એમાંથી 8 ફોર્મ જે ગઈકાલે સ્ક્રુટિનીમાં રદબાતલ થયેલા, ત્યારબાદ આજે ટોટલ 94 ફોર્મ પાછા આવ્યા વિડ્રોઅલમાં. એટલે એ પ્રમાણેની આજની કાર્યવાહી થઈ છે. અને આજે મોટાભાગે જે પણ મેમ્બરોએ વિડ્રો કર્યું છે એમની રાજી ખુશીથી આવી અને પોતાનો વિડ્રોઅલ જે સમય મર્યાદાથી 4 વાગ્યા સુધીમાં એ આપી ગયેલા છે. અને હવે દરેક ઉપરની પોસ્ટો માટે 1 to 1 છે. અને કઈ બેઠકો માટે કોની વચ્ચે હવે ફોર્મ? હાલની તારીખમાં પ્રમુખ માટેના 2 ઉમેદવાર છે, કિરણ મોરે અને ડૉક્ટર બેંકર. એવું સેક્રેટરી માટે અમૂલ ઝિકાર છે અને ઇન્દુલકર છે. વાઇસ પ્રેસિડેન્ટ? હા, વાઇસ પ્રેસિડેન્ટ માટે અક્ષત પટેલ અને ચિરાયુષ પટેલ છે. જોઈન્ટ સેક્રેટરીમાં જતીન વકીલ અને મિનેશ પટેલ છે. અને અમર પેટીવાળા અને સંતોષ જેજુરીકર છે. સાહેબ, પેલા જે 2 ફોર્મનો વિવાદ હતો એમાં શું થયું? આજે એ લોકોએ પોતે એમનું યોગ્ય લાગ્યું હશે એટલે કોઈ આજે એમને રજૂઆત કરવા આવેલા છે નહીં. કઈ કમિટીમાં કોઈ એક વધારે ફોર્મ ભરાયું છે? એવું નથી. દરેક કમિટીમાં 5ની સામે 10 છે, 7ની સામે 14 છે. એટલે એક જ કમિટીમાં રિલેશન પબ્લિક કમિટીમાં 15 જણ છે 7ની સામે.